ચેકમાં ખોટી સહી કરીને આપી દીધી એટલે આરોપી આ ચેક બાઉન્સના કેસમાંથી બચી જશે। ઘણા લોકોના પ્રશ્ન આવતા હોય છે કે સામેવાળી વ્યક્તિ એટલે કે આરોપીએ ચેકમાં ખોટી સહી કરી છે, આ ચેક સિગ્નેચર ડિફેરના શેરાથી બાઉન્સ થયો છે, શું આરોપી અહીંયા આ બચાવ લઈને બચી જશે? તો મિત્રો જવાબ છે ના। મિત્રો માત્ર સહી ખોટી છે એવું કહેવાથી આરોપીનો બચાવ નથી થતો। લક્ષ્મી ડાયકેમ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત નામના સુપ્રીમ કોર્ટના એક લેન્ડમાર્ક જજમેન્ટમાં પણ સ્પષ્ટ કર્યું છે કે ચેક જો સિગ્નેચર ડિફરથી પરત થતો હોય તો પણ ચેક બાઉન્સનો કેસ તો દાખલ થશે જ। સાથે સાથે આરોપીએ એ હકીકત પણ સાબિત કરવી પડશે કે આ ચેક ફરિયાદી પાસે કેવી રીતે ગયો। જો આરોપી એવો બચાવ લેતો હોય કે આ ચેક ખોવાઈ ગયો છે તો શું આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, શું બેંકમાં કોઈ અરજી આપી છે, સ્ટોપ પેમેન્ટ કરાવ્યું છે? આવી હકીકતો આરોપીએ સાબિત કરવી પડશે। જો આ હકીકતો સાબિત નહીં કરી શકે તો ફરિયાદીની ફેવરમાં કોર્ટ ધારણા કરશે અને આરોપીને અહીંયા સજા થઈ શકશે। એટલે મિત્રો માત્ર આ ચેકમાં મારી સહી નથી એવું કહી અને આરોપી નહીં બચી શકે। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો માટે પેજને ફોલો કરી લેજો, આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો।